એટલે જંતુનાશક જે દવાનો છંટકાવ કરવો પડે છે એ પણ આપણે આ જાતમાં કરવો પડતો નથી. એટલે આ જાત સારામાં સારી જાત છે. અને આ જે જાતનું જે બિયારણ છે એ ગુજરાત રાજ્ય બીજ નિગમ ગાંધીનગર અથવા તો એની કોઈ પણ જે શાખા છે ત્યાંથી જ આ બિયારણ મળશે, અથવા તો એના વિક્રેતા છે ત્યાંથી આ બિયારણ મળશે. એટલે ખેડૂત મિત્રો આ જે જાત છે એ તમારે વાવવા માટે અમે ભલામણ કરીએ છીએ. મનસુખભાઈ મુંગરા ધ્રોલ જામનગરથી વાત કરવા માંગે છે. મનસુખભાઈ, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે અમારે જે કપાસનો પડતર ભાવની ગણતરી કેવી કરવી અને પડતર ભાવ નીચેથી આ લોકો વહીવટ કરી શકે? આપનો પ્રશ્ન ફરી વખત કહેજો મનસુખભાઈ. હા, મારો પ્રશ્ન એ છે કે બીટી કપાસની પડતર કિંમત કેટલી અને પડતર કિંમત નીચે આ લોકો કપાસનું વેચાણ કરી શકે? પડતર કિંમત નીચે. મનસુખભાઈ, અત્યારે આપણે વાત કરવાના છીએ બીટી કપાસની ખેતી પદ્ધતિ માટે. એટલે તમે ડૉક્ટર M.H. પટેલ સાહેબ કે ડૉક્ટર J.A. પટેલ સાહેબ પાસેથી ખાસ કરીને બીટી કપાસની ખેતી પદ્ધતિ વિશે પ્રશ્ન કરો તે વધારે સારું રહેશે. મારા ખ્યાલથી ગોકુલભાઈ આપણી સાથે ઓનલાઈન છે. હલો ગોકુલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. અમારે એકદમ કાળી માટી છે, જમીન છે પણ ઉત્પાદન મળતું નથી. અને કપાસ વાવી છે પણ કયો કપા એની અંદર એકદમ ખરાબ છે જમીન. અચ્છા. અને ઉત્પાદન કયો કપાસ હોય? જેતપુર રાજકોટ થી વાત કરી રહ્યા છે, એટલે તમે આપ કહી શકો છો. હા, તો રાજકોટની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જે ભલામણ કરેલી જાતો આપણે વાતો અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે. એ જાતોની અંદર જો આપણે વાત કરીએ તો ખાતરની ખાસ કરીને એ સૌરાષ્ટ્રની અંદર 240 કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ હેક્ટરે, પાયાની અંદર 100 કિલોગ્રામ ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે અને 150 કિલોગ્રામ પોટાશ પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ છે. એટલે પહેલાં તો આપણે રાસાયણિક ખાતર પૂરતા પ્રમાણમાં વાપરીએ છીએ કેમ, એ પહેલું ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ એ છે કે એની અંદર આંતરખેડ. અમે જ્યારે ખેડૂતોની ખેતરોની મુલાકાત લેતા હોય છે ત્યારે એની અંદર સૌથી કોઈ અમને જો ચિંતાજનક માહિતી મળતી હોય તો ખેડૂતો ઊભા પાકની અંદર ખૂબ જ ઊંડી ખેડ કરતા હોય. સામાન્ય રીતે કપાસની અંદર કહેવાય 70-75 દિવસ સુધી એને નિંદામણ મુક્ત રાખવો જોઈએ. તેમ છતાં ખેડૂતો લગભગ 5 ફૂટની કપાસની ઊંચાઈ થાય ત્યાં સુધી આંતરખેડ કરતા હોય છે. પરિણામે એના મૂળની આખી જે સિસ્ટમ હોય છે એને ડેમેજ કરે છે, જેના કારણે કપાસ સુકાઈ જાય છે અને ઉત્પાદન ઓછું જાય. બીજી વસ્તુ એ છે કે પિયત પણ એક ખૂબ અગત્યની વસ્તુ છે. પિયત કપાસના પાકની ભેજની જરૂર છે, એને પાણીની જરૂર નથી. પરંતુ ખેડૂત મિત્રો જ્યારે પાણી આપે ત્યારે ખૂબ જ પાણી આપે છે અને જ્યારે પાણી ન હોય એ વખતે ખૂબ લાંબા અંતરે પાછું પાણી આપતા હોય. એટલે જો પાણી તમારે લિમિટેડ હોય તો એકાંતરે પાટલે આપો અથવા તો ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો. બીજું એમને કાળી જમીનની વાત કરી તો કાળી જમીન સામાન્ય રીતે જ્યારે પાણીની અછત થાય ત્યારે એની અંદર ફાટ થતી હોય છે અને એની તિરાડો પડતી હોય છે. એવા ટાઈમે જો એવું થતું હોય તો રૂટ સિસ્ટમ ડેમેજ, એટલે મૂળની જે અંદર જાળી હોય છે એ ડેમેજ થતી હોય છે અને તૂટી જતી હોય છે. એના કારણે પણ કપાસ સુકાઈ શકે છે. એટલે આવું ન થાય એના માટે સેન્દ્રિય પદાર્થોનો સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ, ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી જોઈએ અને પાણીનું જે વિનિમય છે એ યોગ્ય રીતે કરશો તો કપાસની અંદર સારામાં સારું ઉત્પાદન મેળવી શકે. જનકભાઈ ડુંગર અમરેલીથી આપણે સાથે વાત કરવા માંગે છે. હેલો જનકભાઈ. હેલો, આપનો પ્રશ્ન જણાવો. બીટી કપાસ. હા, બીટી કપાસમાં નિંદણનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ? હા, બીટી કપાસની અંદર નિંદામણ નિયંત્રણ એટલે એની અંદર જો વાવણી પહેલો જો તમારે દવા છાંટવાની હોય તો એની હું તમને એક બતાવું, એની સ્લાઇડ તમને આગળ બતાવી રહ્યો છું. તો આપણે સામાન્ય ખેડૂતો શું કરતા હોય છે કે નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરતા નથી હોતા. એના કારણે જ્યારે આપણે પાક વાવીએ એ વખત પાકની સાથે સાથે નિંદામણ ઉગી જાય છે અને પાક સાથે હરીફાઈ કરે છે અને નિંદામણનો જે વિકાસ હોય છે એ પાકના વિકાસ કરતો ઝડપી હોય છે. પરિણામે પાક સાથે ખૂબ જ હરીફાઈ કરે છે અને પાકનો વિકાસ અટકી જાય છે. એટલે નિંદામણ નાશક દવાનો ઉપયોગ વાવતા પહેલો કરવો ખૂબ જરૂરી છે. એના માટે પેન્ડીમિથિલિન જે 30 EC નામની દવા છે એ 15 લીટરની અંદર 100 ml નાખી અને હેક્ટરે 500 લીટર પાણી પૂરા ખેતર માટે, અને જો
પાટલાની અંદર અથવા તો ડ્રીપ પદ્ધતિ કરી હોય અને ચાસ ઉપર જ છાંટવું હોય તો ફક્ત હેક્ટરે 1 લીટર જેટલી દવા જવી જરૂરી છે. એટલે 15 લીટર પાણીની અંદર પેન્ડિમિલી 30 EC 15 લીટરની અંદર 100 ml નાખી અને વાવણી પહેલો એનો ઉપયોગ કરી શકાય. જમીનની અંદર ભેજ હોવું ખૂબ જરૂરી છે. ઊભા પાકની અંદર જો નિંદામણ નિયંત્રણની વાત કરીએ તો આપણે આંતરખેડથી એનું નિંદામણ કરવું જોઈએ. આંતરખેડ કરો એ વખતે ઊંડી ખેડ ન થાય એનું ખાસ અચૂકપણે ધ્યાન રાખવું જોઈએ. અને સોકડા પાનની અંદર જો તમારે એનું નિયંત્રણ રાસાયણિક પદ્ધતિથી કરવું હોય તો કિઝાલોફોપ ઇથાઇલ નામની જે દવા છે એ 15 લીટર પાણીની અંદર 30 ml દવા નાખી અને જો છંટકાવ કરવામાં આવશે તો સોકડા પાનવાળા જે નિંદામણ છે એનું અસરકારક નિયંત્રણ થઈ શકશે. બાબુભાઈ સિંગાણા આપણી સાથે વાત કરવા માંગે છે રાજકોટથી. હેલો, હા બાબુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન મારે બધું પાણી ફૂલ છે ને ઓરવીન વાવવાનું છે, તો કઈ તારીખે ઓરવવું જોઈએ? બાબુભાઈ, આપનો પ્રશ્ન અમારા નિષ્ણાંતોએ સાંભળી લીધો છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બીટી કપાસની ખેતી પદ્ધતિ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. શિવપુરી ગામના ફકીર બાવાનો ઘણો હતો પ્રતાપ. બધા કહેતા બાવા નસીબ બદલી નાખો છો આપ. એ ખેતી કરવાની એવી વાતો જણાવે જેનાથી મબલક પાક થાય છે. પણ એક દિવસ ફકીર બાવાનું છતું થયું રહસ્ય. કિસાન કોલ સેન્ટર થી જાણતા હતા તેઓ ઉન્નત ખેતીની દરેક વાત. ખેતી સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા હોય તો કિસાન કોલ સેન્ટર થી ખેતીના વિશેષજ્ઞોની મફત સલાહ મેળવો. તરત એ જ સમયે પોતાની જ ભાષામાં વાત કરીને ખેતીવાડીથી જોડાયેલી કોઈ પણ સલાહ અથવા સવાલ માટે મફત નંબર મેળવો 1800-180-1551. શું જબરજસ્ત ચાલે છે, બિલકુલ હીરો જેવો. સાંભળ્યું છે તેમાં બહુ તાકાત છે, મજબૂતીમાં પ્લસ. આખા દેશનો હીરો છે, ક્યારે થાકતો નથી, બસ દોડતો જ રહે છે. માઇલેજમાં પણ પ્લસ. શક્તિવાળો આવી રહ્યો છે. જુઓ જુઓ, શક્તિ. અરે શક્તિ, તું તો મોટો માણસ બની ગયો છે. પ્લસના જાદુ સાથે કંઈ પણ થઈ શકે છે. પ્રસ્તુત છે MRF શક્તિ લાઈફ પ્લસ, પ્લસનો જાદુ. આહાર સમતોલન કાર્યક્રમ એટલે ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે દૂધ ઉત્પાદન મેળવવાનું અસરકારક પગલું. આહાર સમતોલન કાર્યક્રમ અપનાવો અને વધુમાં વધુ નફો કમાઓ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બીટી કપાસની ખેતી પદ્ધતિ. વિરામમાં જતા પહેલા બાબુભાઈ સિંગાણાએ જે વાત કરી હતી, ચલો એમનો જવાબ નિવારણ સાંભળીએ આપણે ડોક્ટર જગદીશભાઈ સાહેબ પાસેથી. તો ખેડૂત મિત્ર, તમને જણાવું કે આપણે જ્યારે કપાસની વાવણી કરતા હોઈએ છીએ ત્યારે મેક્સિમમ એટલે વધુમાં વધુ ઉત્પાદન લેવું એ આપણો પહેલો પ્રાયોરિટી હોય છે. તો તમે જ્યારે ઓરવણ કરીને વહેલી વાવણી કરો છો તો ખાસ ધ્યાન એ રાખો કે તમારે 90 દિવસનો પાક થાય એ વખતે જો જમીન સંપૂર્ણપણે ઢંકાયેલી નહીં હોય તો તમે ધારો છો તો એવું ઉત્પાદન મળશે નહીં. એટલે તમારે જ્યારે આપણે બધા જાણીએ છીએ કે જે કોઈપણ પાકનું ઉત્પાદન એ પ્રકાશ સંશ્લેષણની બાય પ્રોડક્ટ છે. જેટલું પ્રકાશ સંશ્લેષણ થાય એનું જ આપણે કોઈપણ પાકની અંદર પ્રોડક્શનનું કન્વર્ટ થતું હોય છે. તો આપણો ટાર્ગેટ એ હોવો જોઈએ કે આપણું ખેતર વહેલામાં વહેલું પાકથી ઢંકાઈ જાય. તો જો તમે પહોળા અંતરે વાવણી કરશો વહેલા અને તમારું ખેતર જો સંપૂર્ણપણે પાકથી ઢંકાઈ નહીં જાય તો તમે ક્યારેય તમે ધારેલું ઉત્પાદન મળશે નહીં. એટલા માટે આપણે પહોળા પાટલે અથવા તો વહેલું વાવણી કરવી એના કરતો આપણું ખેતર આપણા પાકથી વહેલામાં વહેલું ક્યારે ઢંકાઈ જાય એ ખૂબ અગત્યની વસ્તુ છે. એટલા માટે તમને ખાસ કહેવામાં આવે છે કે તમે વહેલા વાવણી કરતો મધ્યમ એટલે 10 થી 20ની જૂનની અંદર વાવણી કરો અને સોકડા અંતર ઘટાડો તો તમારે ઉત્પાદન તો મળશે જ, પરંતુ જે નિષ્ફળ તમે ક્યારેક શું થાય છે કે કોઈ વખતે વહેલી વાવણી પોરા પાટલે કરો તો કોઈ વખતે સારું ઉત્પાદન મળે, તો બીજા વર્ષે એવું પણ થાય છે કે એ જ પદ્ધતિથી તમે વાવણી કરો તો તમારા ઉત્પાદનમાં તમને 50% કરતો પણ વધુ નુકસાન જતું હોય છે. ત્રીજા વર્ષે પાછું સારું મળે છે. જ્યારે તમે સોકડા અંતરે નોર્મલ વાવણી કરશો તો દર વર્ષે એક ધારું સતત
અને સારું ઉત્પાદન મળશે. એટલે આપણે જ્યારે આપણી ટકાઉ ખેતી પદ્ધતિની અંદર આ એક ખૂબ અગત્યની વસ્તુ. બરાબર. અત્યારે ભીમજીભાઈ પટેલ જેતપુરથી આપણી સાથે વાત કરવા માંગે છે. હેલો ભીમજીભાઈ. હા, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન આપણે બિલ ખેતી ઓલા બિલ પિયત કપાસ વાવો હોય. હા હા ભીમજીભાઈ. હા, અમારી સાથે સીધા સંપર્ક કરો. હા ઠીક છે. આપણે બિલ પિયત કપાસ વાવવો હોય સંકર જાતમાં તો કઈ જાત સારી છે? ચોક્કસ આપણે સાહેબને વિનંતી કરીએ. બિન પિયત કપાસની અંદર આપણે ગુજરાત કપાસ સંકર 8 જે વહેલી પાકતી જે જાતો છે આ જાતો આપણે પસંદ કરવી જોઈએ. અને જ્યારે આપણે જમીન આપણે તૈયાર કરતા હોય તે વખતે આપણે સારું ક્વોલિટી છાણિયું ખાતર નાખવાનું, એટલે જેથી કરીને જમીનની જે ભેજ સંગ્રહ શક્તિ છે એ વધશે અને હવાની અંદર મૂળિયાનો અંદર હવાની અવરજવર થશે એટલે મૂળિયાનો વિકાસ પણ સારો થશે. એટલે સારું ક્વોલિટી છાણિયું ખાતર નાખવાનું અને વહેલી પાકતી જાત આપણે પસંદ કરવાની બિન પિયત માટે વાવેતર કરવું હોય તો. બરાબર છે. મિત્રો ખાસ આપને કહેવાનું કે આપ જ્યારે અમારા નિષ્ણાંતોને પ્રશ્ન કરો ત્યારે સીધો સંપર્ક ફોન ઉપર કરો. એમનો જે જવાબ છે એ તમે ચોક્કસ ટીવીમાં જોઈને સાંભળી શકો છો. મારે ખાસ મારા ખ્યાલથી રવજીભાઈ છે, આપણે એમને લઈ લઈએ પહેલા. હેલો હેલો રવજીભાઈ. યસ. આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે બીટી કપાસનું વહેલામાં વહેલું વાવેતર કરવું હોય તો ક્યારે થઈ શકે? હમણાં જે વાત કરી હતી રવજીભાઈ, રવજીભાઈ બોટાદથી વાત કરી રહ્યા સાહેબ. આપ ફરીથી આપને વિનંતી કરીશ કે આપ પ્રશ્નનો જવાબ આપો. હવે આપણે વહેલામાં વહેલું વાવેતર કરવું છે કે વધુમાં વધુ ઉત્પાદન લેવું છે, આ બંનેની અંદર આપણે પસંદગી પહેલી કરવી પડશે. તમે વહેલામાં વહેલું વાવેતર તમે કરો છો તો ખેડૂત મિત્રો તમને જણાવું કે લોકો મે મહિનાની 15મી તારીખથી વાવણી કરે છે. તમને ભારતનું સિનેરિયો કે આપણે સામાન્ય રીતે કપાસ આપણે ચોમાસાના બેઝ ઉપર આપણે ખેતી કરતા હોઈએ. દક્ષિણ ભારતની અંદર ચોમાસું વહેલું શરૂ થાય છે અને જુલાઈ મહિનાની અંદર પંજાબમાં શરૂ થાય છે. જ્યારે વાવણીની આપણે જોઈએ તો પંજાબની અંદર એપ્રિલની અંદર વાવણી શરૂ થઈ જાય છે, એપ્રિલ મેની અંદર. અને સૌથી જુલાઈની અંદર દક્ષિણ ભારતમાં વાવણી થાય. જ્યારે ગુજરાત એક એવો પ્રદેશ છે કે જો વાવણીનો સમય અને વરસાદ બંને એક સાથે આવતા હોય છે. એટલે તમે જો વહેલી વાવણી કરશો તો ચોક્કસપણે જ્યારે વરસાદ પાછળ તો વરસાદ આપણને આવશે તો તમારો પાકમાં ચોક્કસ નુકસાન થશે. તમને પણ અનુભવ હશે કે જો પાછળથી વરસાદ ચોમાસું જો લંબાય અથવા તો લાંબા સમય સુધી આપણને વરસાદ પડશે તો અગાઉ જેટલા પણ જીંડવા આવ્યા હોય એનો નાશ થાય છે અને આપણને ઉત્પાદનમાં ખાસું નુકસાન થાય છે. બીજું વહેલી વાવણી કરવામાં તમારે એની માવજત શરૂઆતની અંદર જોઈએ તો નોન બીટી જ્યારે કપાસ આપણે વાવતા હતા એ વખતે